હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે મે, જૂન અને જુલાઈ 2026ના 3 મહિનાના કરંટ અફેરના પ્રશ્નો, જે ખૂબ જ અગત્યના પ્રશ્નો લીધેલા છે. અને આ છે ભાગ નંબર 1. ભાગ નંબર 1માં 300 MCQ નો સમાવેશ છે તે કરેલો છે, અને આ પછીનો ભાગ છે તે પણ ટૂંક સમયમાં રજૂ છે તે કરવામાં આવશે. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યએ ભારતના પ્રથમ ઓફશોર એરપોર્ટને મંજૂરી આપી છે? તો હાલમાં જ આ મંજૂરી છે તે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા આપવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતના 97માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો હાલમાં જ હર્ષવર્ધન જીબી છે તેઓ ભારતના 97માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તાજેતરમાં ભારતીય સેનાના વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંદીપ જૈન છે તેઓની ભારતીય સેનાના વાઇસ ચીફ તરીકે નિમણૂક છે તે કરાઈ છે. તાજેતરમાં ડ્રગ્સના દુરુપયોગ અને હેરફેરને રોકવા માટે સરકારે કઈ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન શરૂ કરી છે? તો એનું નામ છે માનસ હેલ્પલાઇન. તાજેતરમાં ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાજેશ પુષ્કર છે તેઓની ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના વડા તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં ગૃહ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો લોખંડે પ્રશાંત સીતારામ જેઓની ગૃહ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઓપરેશન સેફ સાયબર સ્પેસ શરૂ કર્યું છે? તો હાલમાં જ આજે ઓપરેશન સેફ સાયબર સ્પેસ છે તે ગુજરાત રાજ્ય દ્વારા શરૂ કરાયું છે. તાજેતરમાં કયા રાજ્યની પરંપરાગત લાકડાની ડીંગી બોટને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો? તો તે છે પશ્ચિમ બંગાળની, અને આ જે લાકડાની ડીંગી બોટ છે તેઓને જીઆઈ ટેગ મળ્યો છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષાને મજબૂત બનાવવા માટે દુર્ગા સ્ક્વોડ શરૂ કર્યો છે? તો દુર્ગા સ્ક્વોડ છે તે પણ પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા શરૂ કરાયો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યમાં બોરજુલી વેટલેન્ડને જૈવ વિવિધતા વારસો સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો બોરજુલી વેટલેન્ડ જે આસામ રાજ્યમાં આવેલું છે, અને તેઓને હાલમાં જ જૈવ વિવિધતા વારસો સ્થળ છે તે જાહેર કરાયું છે. તાજેતરમાં ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ કોણે લોન્ચ કર્યું છે? તો હાલમાં જ આ જે કાર્ડ છે તે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં નવી પ્રાણી સૃષ્ટિ પ્રજાતિઓ શોધાઈ છે? તો હાલમાં જ કેરળ રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં નવી જે પ્રાણી સૃષ્ટિ પ્રજાતિઓ છે તે શોધવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં મહિલા T20 વર્લ્ડ કપ કોણે જીત્યો છે? તો હાલમાં જ ઓસ્ટ્રેલિયા દ્વારા આ વર્લ્ડ કપ છે T20 વર્લ્ડ કપ તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યના સી બુકથોર્નને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો? તો સી બુકથોર્ન જે હિમાચલ પ્રદેશનું છે, અને હાલમાં જ તેને જીઆઈ ટેગ છે તે મળ્યો છે. તાજેતરમાં ક્યુ એરપોર્ટ ઇટ રાઇટ કેમ્પસ સર્ટિફિકેશન મેળવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું છે? તો ઇટ રાઇટ કેમ્પસ સર્ટિફિકેશન જે ચૌધરી ચરણસિંહ એરપોર્ટને આપવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યની માલિહાબાદી કેરીને જીઆઈ ટેગ મળ્યો છે? તો માલિહાબાદી કેરી જે ઉત્તર પ્રદેશ રાજ્યની છે, અને હાલમાં જ જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તાજેતરમાં વૈભવ સૂર્યવંશીએ કઈ ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો? તો તેની ઉંમર હતી 15 વર્ષ 99 દિવસ. તાજેતરમાં કયા રાજ્યમાં સ્થિત એક વડનું વૃક્ષ વિશ્વના સૌથી જૂના સચોટ રીતે તારીખવાળા વૃક્ષ તરીકે પુષ્ટિ થયેલ છે? તો આ જે વૃક્ષ છે તે બિહાર રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યો છે? તો ઇન્ડોનેશિયાનો. તાજેતરમાં ઉત્તર કોરિયામાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો સંજીવ જૈન છે તેઓની ઉત્તર કોરિયામાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક છે તે કરાય છે. તાજેતરમાં ભારતનો પહેલો ઇન્ડોર બોટનિકલ ગાર્ડન ક્યાં બનાવવામાં આવશે? તો તે બનાવવામાં આવશે પટના ખાતે. તાજેતરમાં ભારતીય પર્યટન સ્થળોના ડિજિટલ પ્રમોશન માટે પ્રવાસન મંત્રાલયે કોની સાથે કરાર કર્યો છે? તો હાલમાં જ ભારતીય પર્યટન સ્થળોના ડિજિટલ પ્રમોશન માટે પ્રવાસન મંત્રાલય દ્વારા ગૂગલ સાથે કરાર છે તે કરવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગ્રીન ડેટા સેન્ટર પોલિસી 2026ને મંજૂરી આપી છે? તો આ જે ગ્રીન ડેટા સેન્ટર પોલિસી છે તે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોરે તેનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં સ્થાપિત કરશે? તો તે ઇન્ડોનેશિયા ખાતે સ્થાપિત છે તે કરશે. તાજેતરમાં ઇસરોએ ગગનયાન મિશન માટે પ્રથમ સ્વોલ્વ ગ્રાઉન્ડ ટેસ્ટ ક્યાં કર્યો હતો? તો તે કર્યો હતો આંધ્રપ્રદેશમાં. તાજેતરમાં વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 10 જુલાઈના રોજ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અમિત ગર્ગ જેઓની નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના વડા તરીકે નિમણૂક કરાઈ છે.
તાજેતરમાં DRDOએ પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે ક્યાં કર્યું છે? તો હાલમાં જ આ જે પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ છે તેનું પરીક્ષણ ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે શિક્ષકો માટે ગુરુદક્ષિણા નામની કેશલેસ મેડિકલ યોજના શરૂ કરી છે? તો હાલમાં જ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આ જે ગુરુદક્ષિણા નામની કેશલેસ મેડિકલ યોજના છે તે શરૂ કરાઈ છે. તાજેતરમાં ક્યુ બંદર 18 મીટરની ડ્રાફ્ટ ક્ષમતા ધરાવતું ભારતનું બીજું મોટું બંદર બન્યું છે? તો તે બંદર છે કામરાજર બંદર. તાજેતરમાં ઇસરોએ ગગનયાન પેરાશૂટ એરડ્રોપનું સફળતાપૂર્વક ક્યાં પરીક્ષણ કર્યું છે? તો મધ્યપ્રદેશ ખાતે આજે ગગનયાન પેરાશૂટ એરડ્રોપ છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતના 98માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો તે બન્યા છે અશ્વથ એસ. તાજેતરમાં કયું રાજ્ય ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે? તો ઉત્તરાખંડ રાજ્ય છે તે ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે તે બન્યું છે. તાજેતરમાં કઈ બાગાયત કંપનીને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કૃષિ નેતૃત્વ પુરસ્કાર મળ્યો છે? તો આ જે બાગાયત કંપની છે તે ગુજરાત રાજ્યની છે. તાજેતરમાં UCC માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રંજના પ્રકાશ દેસાઈ જેઓની UCC માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 2026થી લઈને 29 માટે પહેલી ડેટા સેન્ટર પોલિસી શરૂ કરી છે? તો ગુજરાત રાજ્ય દ્વારા આ જે ડેટા સેન્ટર પોલિસી છે તે શરૂ કરાઈ છે. તાજેતરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરી ક્યાં લોન્ચ કરી છે? તો તે વિશાખાપટ્ટનમ ખાતે લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે જયપ્રકાશ નારાયણ પુસ્તકાલયનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આ જે પુસ્તકાલય છે તેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતમાં માથાદીઠ આવક રેન્કિંગમાં કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? તો તે છે સિક્કિમ રાજ્ય. તાજેતરમાં ભારતમાં કયું રાજ્ય જાપાનીઝ માચા ચાનું ઉત્પાદન કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો તે બન્યું છે આસામ રાજ્ય. તાજેતરમાં ચીનમાં યોજાયેલી 23 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે આમાં 16 મેડલ છે તે જીત્યા છે. તાજેતરમાં માત્ર 1 કલાકમાં 3,61,000 વૃક્ષો વાવી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બન્યો છે? તો આ રેકોર્ડ છે તે હાલમાં જ અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારનું નામ શું રાખવામાં આવ્યું છે? તો સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારનું નામ છે તે કર્તવ્ય ભવન રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ક્યાં લોન્ચ કરશે? તો તે હરિયાણા ખાતે લોન્ચ છે તે કરશે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં કોણે કયા સ્થાન મેળવ્યા છે? તો તેમાં ભારતે પ્રથમ સ્થાન છે તે મેળવ્યું છે. તાજેતરમાં ચીફ જસ્ટિસ જે સૂર્યકાંતે ટાવર ઓફ જસ્ટિસનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો તે ગુરુગ્રામ ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ડ્રેસડન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સદી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ બની છે? તો તે બની છે યાસ્તિકા ભાટિયા. તાજેતરમાં પ્રકાશિત ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026માં ભારતીય વાયુસેનાનો ક્રમ શું છે? તો તે 3જા ક્રમાંક ઉપર છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતની પ્રથમ અવકાશ સંશોધન ગેલેરીનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ભોપાલ ખાતે આજે અવકાશ સંશોધન ગેલેરી છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભદ્રસા શહેરનું નામ ભારતનગર કયા રાજ્યમાં રાખવામાં આવ્યું છે? તો આજે ભદ્રસા શહેર છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવ્યું છે અને તેનું નામ ભારતનગર કરવામાં આવ્યું છે. તાજેતરમાં બોહર નામના વિશ્વના પ્રથમ પરમાણુ સંચાલિત ઉપગ્રહનું લોન્ચિંગ કોણે કર્યું છે? તો તે કર્યું છે SpaceX દ્વારા. તાજેતરમાં કયા રાજ્યના ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળીને ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ મળ્યો છે? તો તે છે ગુજરાતનું. તાજેતરમાં ફોર્ચ્યુન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન 2026ની યાદીમાં કઈ ભારતીય મહિલા ટોચ ઉપર રહ્યા છે? તો નીતા અંબાણી છે તેઓ આમાં ટોચ ઉપર રહ્યા છે. તાજેતરમાં US ફેડરલ રિઝર્વ ટાસ્ક ફોર્સમાં કયા ભૂતપૂર્વ RBI ગવર્નરની નિમણૂક કરવામાં આવી છે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા? તો હાલમાં જ રઘુરામ રાજન છે તેઓની નિમણૂક આમાં કરાય છે. તાજેતરમાં બેંક રાષ્ટ્રીયકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 19 જુલાઈના રોજ આ દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં અત્યાધુનિક શીખ સંગ્રહાલયનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તો કુરુક્ષેત્ર ખાતે આજે શીખ સંગ્રહાલય છે તેનો શિલાન્યાસ થયો છે. તાજેતરમાં નીતિ આયોગના રોકાણ મિત્રતા સૂચકાંકમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો ગુજરાત રાજ્ય છે તે આમાં ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત લોન્ચ વ્હીકલ વિક્રમ-1 ક્યાં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું? તો તે શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ છે તે કરવામાં આવ્યું છે. 2026નો મહિલા હોકી વર્લ્ડ કપ ક્યાં યોજાશે? તો તે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ આ બંને દેશોમાં યોજાશે. તાજેતરમાં ભારતનો પહેલો અને સૌથી ઊંડો ભૂ ઉષ્મી કૂવો ક્યાં કાર્યરત થયો છે? તો તે લદ્દાખ ખાતે કાર્યરત છે તે કરવામાં આવ્યો છે.
તાજેતરમાં ભારતીય લીલા હોર્નબિલનું સફળ સંવર્ધન ક્યાં નોંધાયું છે? તો તે ગુજરાત રાજ્યમાં નોંધાયું છે. તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2026 કોણે જીત્યો છે? તો તે સ્પેન દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં શબ્દ સંગ્રહાલયના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તે કોલકાતા ખાતે આ જે શબ્દ સંગ્રહાલય છે તેનું ઉદ્ઘાટન થયું છે. તાજેતરમાં જાપાન ઓપન 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો પીવી સિંધુ દ્વારા આ જે ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યની કેબિનેટે યુનિફોર્મ સિવિલ કોડ બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી છે? તો આ ડ્રાફ્ટ છે તે મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો તે બન્યા છે વીએસ રથનવેલ. તાજેતરમાં વિક્રમ-1 રોકેટના સફળ પ્રક્ષેપણ સાથે કયો દેશ ખાનગી ભ્રમણ કક્ષા પ્રક્ષેપણ ક્ષમતા પ્રાપ્ત કરનારો વિશ્વમાં ત્રીજો દેશ બન્યો છે? તો તે આપણો ભારત દેશ બન્યો છે. તાજેતરમાં પોલિસી બજારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અમિતાભ બચ્ચન છે, જેઓની પોલિસી બજારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક છે તે કરાય છે. વિશ્વનો સૌથી મોટો દહીં પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત થશે? તો તે પશ્ચિમ બંગાળ રાજ્યમાં સ્થાપિત છે તે કરવામાં આવશે. તાજેતરમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 23 જુલાઈના રોજ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં પૂર રાહત કામગીરીમાં મદદ માટે ઓપરેશન વોટર રિલીફ શરૂ કર્યું છે? તો તે આસામ રાજ્યમાં શરૂ કરાયું છે. તાજેતરમાં મિસાઇલ હુમલાને કારણે ક્યુ ઓડેસા બંદર સમાચારમાં હતું? તો યુક્રેન છે તે સમાચારમાં હતું. તાજેતરમાં ભારતની પહેલી સ્કાય સ્ટાર્ટ સિસ્ટમ છે તે કયા એરપોર્ટ પર શરૂ કરવામાં આવી હતી? તો તે દિલ્હી એરપોર્ટ ખાતે આજે પહેલી સ્કાય કાર્ટ સિસ્ટમ છે તે શરૂ કરાઈ છે. તાજેતરમાં ડીઆરડીઓના અધ્યક્ષ પદે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાજેશ કુમાર સિંહ છે તેઓની ડીઆરડીઓના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં કયા દેશના પર્વતારોહક ટાઇલર એન્ડ્રુઝે માત્ર 9 કલાક અને 55 મિનિટમાં માઉન્ટ એવરેસ્ટ સર કરી અને નવો સ્પીડ રેકોર્ડ બનાવ્યો છે? તો તે યુએસએના છે. એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027 ક્યાં યોજાશે? તો તે ચંદીગઢ ખાતે યોજાશે. તાજેતરમાં ભારતીય નૌકાદળના 48માં વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અજય કોચર છે, જેઓની ભારતીય નૌકાદળના 48માં વાઇસ ચીફ તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં WMOનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન IMO પુરસ્કાર કોણે જીત્યો છે? તો તે ફ્લોરેન્સ રેબિયર દ્વારા જીતવામાં આવ્યું છે. તાજેતરમાં આસામથી પુરાબી આઈસ્ક્રીમનું પ્રથમ આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ કયા દેશમાં મોકલવામાં આવ્યું હતું? તો તે ભૂતાન દેશ ખાતે મોકલવામાં આવ્યું છે. તાજેતરમાં ગણિતમાં પ્રતિષ્ઠિત ફિલ્ડ મેડલ જીતનાર ઇતિહાસમાં ત્રીજી મહિલા કોણ બની છે? તો તે બન્યા છે હોંગ વાંગ. તાજેતરમાં માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મહેન્દ્રસિંહ ધોની છે, જેઓની માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 29 જુલાઈના રોજ આજે ઇન્ટરનેશનલ ટાઈગર ડે છે તે ઉજવવામાં આવે છે. તાજેતરમાં 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ક્યાંથી શરૂ થઈ છે? તો તે નવી દિલ્હી ખાતેથી શરૂ થઈ છે. તાજેતરમાં કયા દેશમાં વિશ્વના સૌથી મોટા સુપર કન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટનું પરીક્ષણ પૂર્ણ થયું છે? તો તે ચીન દેશમાં પૂર્ણ થયું છે. તાજેતરમાં કયા શહેરમાં 1 ગીગાવોટ હાઇપરસ્કેલ AI ડેટા સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે? તો તે વિશાખાપટ્ટનમ ખાતે બનાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કૈરોમાં યોજાયેલા ISSF જુનિયર વર્લ્ડ કપ 2026માં કયા દેશે પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો આપણા ભારત દેશે આમાં પ્રથમ સ્થાન છે તે મેળવ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સૌથી લાંબા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો તે હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા યુરોપિયન દેશે સંપૂર્ણ લિથિયમ ઉત્પાદન શૃંખલા સ્થાપિત કરી છે? તો તે ફિનલેન્ડ દ્વારા સંપૂર્ણ લિથિયમ ઉત્પાદન શૃંખલા છે તે સ્થાપિત કરવામાં આવી છે. તાજેતરમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો TK અનિલકુમાર છે, જેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં લોન્ચ કરાયેલ ભારતની પ્રથમ સૌર સંચાલિત મોબાઈલ પાણી શુદ્ધિકરણ વાનનું નામ શું છે? તો આ જે વાન છે તેનું નામ છે જલયાન. તાજેતરમાં કયા દેશે વિદેશથી તાજી ભારતીય કેરીની આયાત પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂક્યો છે? તો તે જાપાન દેશ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ દરેક નાગરિક માટે એક સ્ટોપ મલ્ટી પર્પઝ યુનિફાઈડ કાર્ડ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે? તો તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030માં કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો યોગનો છે તેમાં સમાવેશ કરાયો છે. તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCB દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતના કયા વન્યજીવન અભયારણ્યમાં બેબેસિયા નામના શંકાસ્પદ પરોપજીવી ચેપને કારણે 8 સિંહ બચ્ચા મૃત્યુ પામ્યા છે? તો તે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મૃત્યુ પામ્યા છે. તાજેતરમાં કયા રાજ્યના ખેડૂત
વલ્લુવનને ફાવો સોઇલ ફાર્મર ઓફ હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા, તો તે તમિલનાડુ રાજ્યના છે. તાજેતરમાં આયુષ્માન ભારત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં સ્કાયરૂટ એરોસ્પેસનું વિક્રમ-1 રોકેટ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો તે હૈદરાબાદ ખાતે લોન્ચ કરાયું છે. તાજેતરમાં દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિર્મલ જૈન, જેઓની દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં ભારતે કયા દેશના વડાપ્રધાનને બ્રિક્સ સમિટ 2026 માટે ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું? તે બાંગ્લાદેશના વડાપ્રધાનને. તાજેતરમાં 135માં ડ્યુરન્ટ કપનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તે કોલકાતા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતીય વેઇટલિફ્ટર ઋષિકાંત સિંહ ચાનબને કોમનવેલ્થ ગેમ્સમાં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં નેવી સૌર્યવાટિકા નામના ઓપન એર નૌકા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આ જે છે તે લખનૌ ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતના 27માં નૌકાદળના વડા કોણ બન્યા છે? તો 27માં નૌકાદળના વડા છે તે કૃષ્ણ સ્વામીનાથન બન્યા છે. તાજેતરમાં મુકેશ સિંહને કયા રાજ્યના નવા પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેને મણિપુર રાજ્ય ખાતે નિયુક્ત કરાયા છે. તાજેતરમાં કયા રાજ્યમાં ટપાલ વિભાગે ડ્રોન આધારિત પોસ્ટલ સેવા શરૂ કરી છે? તો તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં શરૂ કરાઈ છે. કયા દેશે હેલિના મિસાઇલ્સ વિકસાવી છે? જે તાજેતરમાં સમાચારમાં હતી. તો આ જે હેલિના મિસાઇલ છે તે આપણા ભારત દેશ દ્વારા વિકસાવવામાં આવી છે. તાજેતરમાં ભારતે એન્ટીશિપ મિસાઇલ NASM-SRનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો આ જે NASM-SR મિસાઇલ છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતમાં કયું રાજ્ય ધોરણ 1 થી 12 સુધી AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મુખ્ય વિષય તરીકે રજૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો તે બન્યું છે પંજાબ રાજ્ય. તાજેતરમાં 16મી બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ હતી? તો તે બેઠક છે તે ચંદીગઢ ખાતે યોજવામાં આવી હતી. તાજેતરમાં કયા રાજ્યની પોલીસે જાહેર પરીક્ષાના ગુનાઓની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો તે દિલ્હી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં IRCTCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાહુલ હિમાલય છે જેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં સ્વસ્થ ખાવાની આદતોને પ્રોત્સાહન આપવા માટે પ્રકૃતિ કાફેનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આજે પ્રકૃતિ કાફે છે તેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના વચગાળાના પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો વિશ્વનાથન આનંદ દ્વારા આ જે કાર્યભાર છે તે સંભાળવામાં આવ્યો છે. તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નરેશ પાલ ગંગવાર છે જેઓની ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે નિયુક્ત થઈ છે. તાજેતરમાં 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે ગ્લાસગો ખાતે કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ટાઈપ 1 ડાયાબિટીસ કોન્ફરન્સ 2026 ક્યાં યોજાશે? તો આ જે કોન્ફરન્સ છે તે જોધપુર ખાતે યોજવામાં આવશે. તાજેતરમાં વિશ્વ IVF દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 25 જુલાઈના રોજ આ દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં ભારતનો પ્રથમ 100 MWH વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપિત થશે? તો આ જે પ્રોજેક્ટ છે તે ગુજરાત રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે. તાજેતરમાં 23મી આસિયાન પ્રાદેશિક મંચ મંત્રી પરિષદ છે તે ક્યાં યોજાઈ હતી? તો આ જે આસિયાન પ્રાદેશિક મંચ પરિષદ છે મંત્રી પરિષદ તે મનીલા ખાતે યોજાઈ હતી. તાજેતરમાં ભારતીય સેનાની લશ્કરી કવાયત પ્રગતિની પ્રથમ આવૃત્તિ ક્યાં થઈ હતી? તો તેની પ્રથમ આવૃત્તિ છે તે મેઘાલય ખાતે થઈ હતી. તાજેતરમાં કોકોકોલા ઇન્ડિયાએ કઈ રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી છે? તો તેઓએ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી છે. તાજેતરમાં ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ અમ્પાયર કોણ બન્યા છે? તો તે બન્યા છે રીતિકા શ્રી. તાજેતરમાં વિશ્વ ટૂના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? દર વર્ષે 2 મેના રોજ આ દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે આપત્તિ માહિતી માટે QRL એપ્લિકેશન શરૂ કરી છે? તો તે મિઝોરમ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0 માં કયું રાજ્ય પ્રથમ ક્રમે આવ્યું છે? તો તેમાં ત્રિપુરા રાજ્ય છે તે પ્રથમ ક્રમાંકે આવ્યું છે. તાજેતરમાં નવીનતા અને સમાવેશકતા પર 10મી રાષ્ટ્રીય સમિટ ક્યાં યોજાઈ હતી? તો આની જે 10મી રાષ્ટ્રીય સમિટ છે તે ચંડીગઢ ખાતે યોજાઈ હતી. તાજેતરમાં પ્રકાશિત થયેલા QS MBA રેન્કિંગ 2026માં ભારતમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો IIM બેંગ્લોર છે એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર છે તેમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. તાજેતરમાં પાણીની અંદર સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં ક્યાં આવ્યો છે? તો તે આંદામાન નિકોબાર ખાતે ફરકાવવામાં આવ્યો છે. તાજેતરમાં રાષ્ટ્રીય આંકડા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તે 29 જૂનના રોજ ઉજવાયો.
તાજેતરમાં સમાચારમાં રહેલું નોંગખીલેમ વન્યજીવ અભયારણ્ય છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો આ નોંગખીલેમ અભયારણ્ય છે તે મેઘાલય રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઉપેન્દ્ર પી રાજીવ છે જેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં ભારતની પ્રથમ મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ છે તે ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આ જે ટોલિંગ સિસ્ટમ છે તે ગુજરાત રાજ્યમાં શરૂ કરાઈ છે. તાજેતરમાં એટલાસ ડ્રોન સ્વોર્મ સિસ્ટમ છે તે કોણે અનાવરણ કરી છે? તો ચીન દ્વારા આ જે એટલાસ ડ્રોન સ્વોર્મ સિસ્ટમ છે તે અનાવરણ થઈ છે. તાજેતરમાં ભારતમાં F1 પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્તિ કરાઈ છે? તો શ્રેયસ અય્યર છે જેઓ ક્રિકેટર છે અને તેઓની F1 પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ છે તે અપાઈ છે. તાજેતરમાં રીવાના સુંદરુજા કેરીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય માલ કયા દેશમાં મોકલવામાં આવ્યો છે? તો આ જે કેરી છે તેઓનો આંતરરાષ્ટ્રીય માલ છે તે UAE મોકલવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશ માટે વિશ્વ બેંક દ્વારા $1.1 બિલિયન કટોકટી નાણાકીય સહાય મંજૂર કરી છે? તો તે બાંગ્લાદેશ માટે મંજૂર છે તે કરવામાં આવી છે. તાજેતરમાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં મેડલ ટેલીમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો આમાં આપણો ભારત દેશ છે તે ટોચ ઉપર રહ્યો છે. તાજેતરનો બ્રોડગેજ રેલવે નેટવર્કના વીજળીકરણના સંદર્ભમાં ભારતનો ક્રમ શું છે? તો તેમાં ભારત છે તે બીજા ક્રમાંક ઉપર છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો પાકિસ્તાન છે તે આમાં ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં યોજાયેલ ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર 2026 ટાઇટલ કોણે જીત્યું છે? તો અલીરેઝા ફેરોઝો દ્વારા આજે ગ્રાન્ડ માસ્ટર 2026નું જે ટાઇટલ છે તે જીતવામાં આવ્યું છે. તાજેતરમાં 2027ની વસ્તી ગણતરી માટે સરકારે કયો ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો છે? તો તે 1855 આ જે ટોલ ફ્રી નંબર છે તે બહાર પાડવામાં આવ્યો છે. તાજેતરમાં કોને વિજ્ઞાનનો ઓસ્કાર એનાયત થયો છે? તો તે ડૉક્ટર અતનુનાથને આપવામાં આવ્યો છે. તાજેતરમાં IPL ઇતિહાસમાં 800 બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે? તો તે બન્યા છે વિરાટ કોહલી. તાજેતરમાં ભારતનો પ્રથમ ગ્રીન મિથોનોલ પ્લાન્ટ છે તે ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે? તો તે ગુજરાત ખાતે સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે લશ્કરી કવાયત સિનબેક્સ 2 શરૂ થઈ છે? તો તે કંબોડિયા ખાતે શરૂ થઈ છે. ભારત અને કંબોડિયા વચ્ચે થાય છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો આ જે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે તેમાં નોર્વે છે તે પ્રથમ ક્રમાંક ઉપર રહ્યું છે અને 180 દેશોની યાદી હતી જેમાં આપણો ભારત દેશ છે તે 157મા ક્રમે રહ્યું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહુડ્સ મિશન ગ્રામીણ યોજનાની જાહેરાત કરી છે? તો હાલમાં જ પંજાબ રાજ્ય સરકાર દ્વારા આની જે જાહેરાત છે તે કરવામાં આવી છે. તાજેતરમાં સધર્ન એર કમાન્ડના વડા તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો તે છે જસવીરસિંહ માન. તાજેતરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCO મહિલા મંચ 2026 ક્યાં યોજાયો હતો? તો તે બિશ્કેક ખાતે યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં સ્કોપજે મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ ક્યાં થયું છે? તો તેનું અનાવરણ છે તે મેસેડોનિયા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં યુવાનોને રમતગમત અને કૌશલ્ય સાથે જોડવા માટે કયા રાજ્યમાં મુખ્યમંત્રીએ યુવા સુયોગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે? તો તે રાજસ્થાન રાજ્યમાં શરૂ કરાયું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વર્ગ 3ની જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવીરો માટે 10% અનામત મંજૂર કર્યું છે? તો તે છત્તીસગઢ રાજ્યમાં મંજૂર કરવામાં આવ્યું છે. SCO સંરક્ષણ પ્રધાનોની બેઠક છે તે આગામી બેઠક છે તે ક્યાં યોજાશે? તો તે બિશ્કેક કિર્ગિસ્તાન ખાતે યોજવામાં આવશે. તાજેતરમાં કયા દેશે ચંદ્ર ઉલ્કામાં એક એલિયન ખનિજ શોધ્યું છે? તો તે ચીન દ્વારા શોધવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતનું પ્રથમ આલ્કલાઇન બેટરી યુનિટ ક્યાં કાર્યરત થયું છે? તો તે જમ્મુ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 24 એપ્રિલના રોજ આ જે દિવસ છે તેની ઉજવણી થાય છે. તાજેતરમાં કયા ભારતીયને US હોલ ઓફ ફેમ એનાયત કરવામાં આવ્યો છે? તો ઉપેન્દ્ર દ્વિવેદી છે જેઓને આ US હોલ ઓફ ફેમ છે તે એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયો રેલવે ડેપો પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બન્યો છે? તો તે બન્યો છે અમદાવાદ રેલવે ડેપો. તાજેતરમાં રાષ્ટ્રીય આવકવેરા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 24 જુલાઈના રોજ ઉજવાય છે. તાજેતરમાં કયા રાજ્યમાં સમરેશ વિદ્યા સેતુ મેગા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી? તો તે ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કિલ્લાઈ કયા રાજ્યમાં પ્રથમ આબોહવા મૈત્રીપૂર્ણ ગામ બન્યું છે? તો આ જે કિલ્લાઈ ગામ છે તે તમિલનાડુ રાજ્યમાં આવ્યું છે જે પ્રથમ આબોહવા મૈત્રીપૂર્ણ ગામ છે તે બન્યું છે. તાજેતરમાં INS માલવણને ભારતીય નૌકાદળમાં ક્યાં સામેલ કરવામાં આવ્યું છે? તો તે કારવાર ખાતે સામેલ છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં બ્રિટિશ સરકારમાં
એઆઈ મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બ્રિટિશ સરકારમાં એઆઈ મંત્રી તરીકે કનિષ્ક નારાયણ છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026નું અધિકૃત માસ્કોટ પેકો ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો તે દિલ્હી ખાતે લોન્ચ કરાયું છે. તાજેતરમાં ભારતે ક્યાં 3D ગ્લાસ ચિપ યુનિટ લોન્ચ કર્યું છે? તો તે ઓડિશા ખાતે લોન્ચ થયું છે. તાજેતરમાં વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ જે દિવસ છે તે 22 એપ્રિલના રોજ ઉજવાય છે. તાજેતરમાં ભારત ખરીદી રહ્યું છે તે R-37M મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો તે આ જે મિસાઇલ છે તે રશિયા દ્વારા વિકસાવવામાં આવી છે. કેન બેટવા નદી જોડાણ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે તાજેતરમાં પાયરે એટલે કે ચિત્તા આંદોલન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો તે મધ્યપ્રદેશ રાજ્યમાં શરૂ કરાયું છે. કર્નલ શેરજંગ રાષ્ટ્રીય ઉદ્યાન જે તાજેતરમાં ઇકો સેન્સિટિવ ઝોન સૂચના રદ કરવાને કારણે સમાચારમાં હતું તે કયા રાજ્યમાં આવેલું છે? તો આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે કર્નલ શેરજંગ તે હિમાચલ પ્રદેશમાં આવ્યું છે. તાજેતરમાં રૂમેન રાદેવ કયા દેશના વડાપ્રધાન પદ માટે ચૂંટણી જીત્યા છે? તો તેઓ બલ્ગેરિયાના વડાપ્રધાન પદ માટે ચૂંટણી જીત્યા છે. તાજેતરમાં ભારતીય સેનાએ ઓપરેશન નેત્ર 1.0 ક્યાં હાથ ધર્યું છે? તો તે લદ્દાખ ખાતે હાથ ધરવામાં આવ્યું છે. દિલ્હી સરકારે તેના કેચ ધ રેન 2026 અભિયાનના ભાગરૂપે અનાવરણ કરેલ સત્તાવાર વોટર માસ્કોટનું નામ શું છે? તો તેનું નામ છે નીરા. તાજેતરમાં ભારતના પ્રથમ રાજ્ય સંચાલિત સેન્ટર ઓફ એક્સલન્સ ઇન સ્પેસ ટેકનોલોજી ક્યાં શરૂ કરવામાં આવી છે? તો તે કર્ણાટક રાજ્યમાં શરૂ કરાઈ છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા પ્લેટફોર્મ આધારિત ગીગ કામદારો માટે ભારતનું પ્રથમ સમર્પિત ડિજિટલ ફરિયાદ નિવારણ મિકેનિઝમ PGRS શરૂ કરાયું છે? તો તે કર્ણાટકમાં શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં માઉન્ટ ડુકોની જ્વાળામુખી ફાટી નીકળ્યું છે તે કયા દેશમાં આવેલો છે? તો આ જે જ્વાળામુખી છે તે ઇન્ડોનેશિયામાં આવેલું છે. તાજેતરમાં કઈ અવકાશ કંપનીએ ફાલ્કન 9 રોકેટથી તેનું સેટેલાઇટ મિશન દ્રષ્ટિ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? તો તે ગેલેક્સી આઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ 2026 છે તે ક્યાં યોજાઈ રહી છે? તો આ જે છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ રહી છે. તાજેતરમાં કે ભાગ્યરાજ જેઓની 73 વર્ષની વયે અવસાન થયું છે તેઓ કોણ હતા? તો કે ભાગ્યરાજ તેઓ એક અભિનેતા હતા. તાજેતરમાં પરમાણુ સંચાલિત હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કોણ બન્યો છે? તો તે બન્યો છે ભારત. તાજેતરમાં ધ સેકન્ડ ઓર્બિટ પુસ્તક કોણે પ્રકાશિત કર્યું છે? તો શુભાંશુ શુક્લા દ્વારા આ જે ધ સેકન્ડ ઓર્બિટ પુસ્તક છે તે પ્રકાશિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતમાં કયા રસ્તાનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેઓના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે? તો તે તેલંગાણા રાજ્યમાં રાખવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે? તો તે બાંગ્લાદેશના નાગરિકો માટે ફરીથી શરૂ કરાઈ છે. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની શરૂઆતની મેચનું આયોજન છે તે કયા ભારતીય શહેર કરશે? તો તે ચેન્નઈમાં કરવામાં આવશે. તાજેતરમાં કયા મર્સિડીઝ ડ્રાઈવરે જુલાઈ 2026 બેલ્જિયન ગ્રાન્ડ પ્રિક્સ છે તે જીતી હતી? તો તેનું નામ છે કિમી એન્ટોનેલી. તાજેતરમાં DCGI કયા દેશની કંપની ટ્રકેડા ડેન્ગ્યુ રસીને મંજૂરી આપી હતી? તો તે જાપાન દેશની છે અને તેને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં NMDCના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો તે વિવેક નિશાંતનાથની નિમણૂક છે તે કરાઈ છે. તાજેતરમાં શાંતિપૂર્ણ વિવાદ નિરાકરણ માટે વિશ્વાસ 2026 કોણે શરૂ કર્યું છે? તો તે શરૂ કરવામાં આવ્યું છે EPFO દ્વારા. તાજેતરમાં RSS@100 A Century of Service Unity એન્ડ સેક્રિફાઈસ આ જે પુસ્તક છે તે કોણે લખ્યું છે? તો આ જે પુસ્તક છે તે શ્યામ જાજુ અને અનુપમ ત્રિવેદી દ્વારા લખવામાં આવ્યું છે. તાજેતરમાં શેખા તળાવને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું તે કયા રાજ્યમાં આવેલું છે? તો આ જે શેખા તળાવ છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવ્યું છે. તાજેતરમાં દિનેશ ત્રિવેદી જેઓને કયા દેશમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેઓને બાંગ્લાદેશમાં નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. યાંગઝે નદી જે તાજેતરમાં હાઈ સ્પીડ પાણીની અંદર ટનલના નિર્માણ માટે સમાચારમાં હતી તે કયા દેશની મુખ્ય નદી છે? તો આ જે છે યાંગઝે નદી તે ચીનની મુખ્ય નદી છે. તાજેતરમાં મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો આ જે ખિતાબ છે તે સાધ્વી સતીશ સેલ દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે રેલોસ કરાર લાગુ કર્યો છે? તો તે રશિયા સાથે લાગુ કરવામાં આવ્યો છે. તાજેતરમાં સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક કોને મળ્યો છે? તો તે લદ્દાખને આપવામાં આવ્યું છે. ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક. તાજેતરમાં પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રસૂન જોશી છે જેઓની પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં ડેનમાર્કમાં યોજાયેલ ઉબેર કપ 2026 ટાઇટલ કોણે જીત્યું છે? તો આ જે ટાઇટલ છે તે દક્ષિણ કોરિયા દ્વારા જીતવામાં આવ્યું છે.
મેઘડાલેના નદી જે તાજેતરમાં આક્રમક હિપ્પોની ઝડપથી વધતી વસ્તીને કારણે સમાચારમાં હતી તે કયા દેશમાંથી વહે છે? તો આ જે મેઘડાલેના નદી છે તે કોલંબિયા દેશમાં વહે છે. તાજેતરમાં કયા દેશે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો આ જે પ્રોજેક્ટ ફ્રીડમ છે તેની જાહેરાત છે તે અમેરિકા દ્વારા શરૂ કરાઈ છે. તાજેતરમાં વિક્રમ દોરાઈસ્વામીને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો છે? તો વિક્રમ દોરાઈસ્વામી જેઓએ ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 4 મેના રોજ આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં મેડ્રિડ ઓપન 2026માં મહિલા ઓપન ટાઇટલ કોણે જીત્યું છે? તો આ જે ટાઇટલ છે તે માર્ટા કોસ્ટ્યુક દ્વારા જીતવામાં આવ્યું છે. તાજેતરમાં નોર્થ ટેક સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો નોર્થ ટેક સિમ્પોઝિયમ છે તેનું ઉદ્ઘાટન પ્રયાગરાજ ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કઈ એમ્સ દ્વારા ગંભીર કરોડરજ્જુની વિકૃતિઓનું સારવારમાં મોટી સફળતા મેળવી છે? તો એમ્સ દિલ્હી દ્વારા આ જે સફળતા છે તે મેળવવામાં આવી છે. તાજેતરમાં લાઇન સાઇનને વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર જાહેર કરવામાં આવ્યું હતું. તે કયા દેશનું સુપર કમ્પ્યુટર છે? તો તે જે લાઇન સાઇન નામનું જે કમ્પ્યુટર છે તે ચીનનું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં બ્રિક્સ સ્પેસ એજન્સી હેડ્સ મીટિંગ 2026 ક્યાં યોજાઈ હતી? તો હાલમાં જ તે છે તે બેંગલુરુ ખાતે યોજાઈ હતી. તાજેતરમાં રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 28 જૂનના રોજ રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ છે તે ઉજવાય છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ મહેશ દીક્ષિત છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં એપેડાએ કયા દેશમાં પ્રીમિયમ બંગનાપલ્લે કેરીનો પ્રથમ વ્યાપારી દરિયાઈ શિપમેન્ટ મોકલ્યો હતો? તો તે સિંગાપુર ખાતે મોકલવામાં આવ્યો હતો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ડોક્ટર બિનોય જ્યોર્જ ને કયા દેશમાં ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો બિનોય જ્યોર્જ જેઓને ઉરુગ્વે ખાતે રાજદૂત તરીકે નિયુક્ત છે તે કરાયા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં બેલિસ્ટા સ્પાઈડર નામની કરડલિયાની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે? તો આ જે પ્રજાતિ છે તે ઓસ્ટ્રેલિયા દેશમાં મળી આવી છે. તાજેતરમાં 12મી ભારત EU માનવ અધિકાર બેઠક કયા શહેરમાં યોજાઈ હતી? તો તે નવી દિલ્હી ખાતે યોજવામાં આવી હતી. શીખના જાવલાઓ રાષ્ટ્રીય ઉદ્યાન જે તાજેતરમાં તેના સુવર્ણ લંગૂર માટે સમાચારમાં છે તે કયા રાજ્યમાં સ્થિત છે? તો તે આસામ રાજ્યમાં સ્થિત છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને પ્રદર્શન માટે કોને કૃષિ નેતૃત્વ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો ગુજરાત રાજ્ય છે તેને આ પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાષ્ટ્રીય ધ્વજ દત્તક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો દર વર્ષે 22 જુલાઈના રોજ આ જે દિવસ છે તેની ઉજવણી થાય છે. 14મી દક્ષિણ એશિયન ગેમ્સ ક્યાં યોજાશે? તો આ જે ગેમ્સ છે તે પાકિસ્તાન ખાતે યોજવામાં આવશે. તાજેતરમાં ભારતીય અને શ્રીલંકાના સંરક્ષણ અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક છે તે ક્યાં યોજાઈ હતી? તો આ બેઠક છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તાજેતરમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ઉદ્ઘાટન કરેલ 31મો દિવ્ય કલા મેળો ક્યાં યોજાયો હતો? તો આ જે દિવ્ય કલા મેળો છે તે ભોપાલ ખાતે યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારતનો વ્યાપક મુક્ત વેપાર કરાર એટલે કે CETA અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન એટલે કે DCC એ કયા દેશ સાથે અમલમાં આવ્યો છે? તો તે બ્રિટન સાથે અમલમાં આવ્યો છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસ્કૃતમ 2026નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો તે ઉદ્ઘાટન છે તે નવી દિલ્હી ખાતે કરાયું છે. અને ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કયા રાજ્યના કુકરેલ રિઝર્વ ફોરેસ્ટમાં ભારતની પ્રથમ રાત્રિ સફારીને મંજૂરી આપી છે? તો આ જે રાત્રિ સફારી છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં મંજૂર કરાઈ છે. તાજેતરમાં ઇન્સ્ટામાર્ટે LPG સિલિન્ડર ડિલિવરી માટે કોની સાથે કરાર કર્યો છે? તો હાલમાં જ HPCL સાથે આ જે કરાર છે તે કરાયો છે. તાજેતરમાં કઈ કંપનીએ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતીય સેનાને પ્રહાર લાઇટ મશીન ગનનો પ્રથમ બેચ પહોંચાડ્યો છે? તો હાલમાં જ અદાણી ડિફેન્સ દ્વારા આ જે બેચ છે તે પહોંચાડવામાં આવ્યું છે. તાજેતરમાં કયા દેશે જનફદા ઝુંબેશ શરૂ કરી છે? તો આ જે ઝુંબેશ છે તે ઈરાન દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ભારતીય નૌકાદળે IONS મેરીટાઈમ એક્સરસાઇઝ TTX 2026 ક્યાં યોજી હતી? તો આ જે એક્સરસાઇઝ છે તે કોચી ખાતે યોજવામાં આવી હતી. તાજેતરમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ યાની કે CDOT એ કયા રાજ્યની પોલીસ સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં CDOT દ્વારા દિલ્હી પોલીસ સાથે MOU પર હસ્તાક્ષર છે તે કરાયા છે. તાજેતરમાં કયા શહેરમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ યોજાઈ રહી છે? તો ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ છે તે નાગપુર ખાતે યોજવામાં આવી છે. તાજેતરમાં ચર્ચિત પુસ્તક વિલેજ ઇન ધ સિટી કલ્ચર કોન્ફ્લિક્ટ એન્ડ
ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હીના લેખક કોણ છે? તો તેના લેખક છે એકતા ચૌહાણ. કયા રાજ્યમાં જમ્પસ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરી અને ગંભીર રીતે જે લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે તેના બચ્ચાને સફળતાપૂર્વક જન્મ આપવામાં આવ્યો છે? તો તેઓને જન્મ છે તે ગુજરાતમાં આપવામાં આવ્યો છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 30 માર્ચના રોજ આ જે દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં IPL ઇતિહાસમાં સૌથી વધુ કેપ્ટ વિદેશી ખેલાડી કોણ બન્યો છે? તો તે બન્યા છે સુનિલ નારાયણ. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકનો 91મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 1 એપ્રિલના રોજ રિઝર્વ બેંક છે તેનો 91મો સ્થાપના દિવસ ઉજવાયો. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આ જે પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા ભારતીયને USAનો નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો હાલમાં જ અરુંધતી રોય છે તેઓને આ જે નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ જીતનાર સૌથી નાની ઉંમરના રેસર કોણ બન્યા છે? તો તે બન્યા છે કિમી એન્ટોનેલી. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનો પ્રથમ એનોડ મટીરિયલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો? તો આ જે પ્લાન્ટ છે તે પશ્ચિમ બંગાળ ખાતે શરૂ કરાયો છે. તાજેતરમાં કયા દેશનો મેયન જ્વાળામુખી ફાટ્યો છે? તો આ જે મેયન જ્વાળામુખી છે તે છે ફિલિપાઇન્સનો. તાજેતરમાં ઇલિસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી શ્રેણીમાં કોને 2026ના વર્ષનો પુલિત્ઝર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો આ જે પુરસ્કાર છે તે સંયુક્ત રીતે સુપર્ણા શર્મા અને RK આનંદને એનાયત કરાયો છે. તાજેતરમાં એડોબે ગ્લોબલ ડિલિવરી સેન્ટર્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરી છે? તો હાલમાં જ મનોજ નાગપાલ છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં 29મો રાષ્ટ્રીય ગવર્નન્સ કોન્ફરન્સ ક્યાં યોજાયો હતો? તો આ જે કોન્ફરન્સ છે તે જયપુર ખાતે યોજાયો હતો. તાજેતરમાં કયો ભારતીય દેશ UPI અપનાવનાર 10મો દેશ બન્યો છે? તો તાજેતરમાં કયો દેશ UPI અપનાવનાર 10મો દેશ બન્યો છે? તો ગ્રીસ છે તે આ ભારતીય UPI અપનાવનાર 10મો દેશ બન્યો છે. તાજેતરમાં દેશનું પહેલું ઓફશોર એરપોર્ટ ક્યાં બનાવવામાં આવશે? તો તે પાલઘર ખાતે ઓફશોર એરપોર્ટ છે તે બનાવવામાં આવશે. તાજેતરમાં ચર્ચામાં આવેલા DAMPE ઉપગ્રહનું નિર્માણ કયા દેશે કર્યું છે? તો તેનું નિર્માણ છે તે ચીન દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ રેડિયો પત્રકાર લીલીદાસનું 90 વર્ષની વયે અવસાન થયું છે? તો તેઓ આસામના હતા. તાજેતરમાં કયું શહેર ભારતનું પ્રથમ મોતી ખેતી ક્લસ્ટર બન્યું છે? તો તે બન્યું છે હજારીબાગ, ઉત્તરાખંડમાં આવેલું છે. તાજેતરમાં ભારતીય રેલવેએ માનવ સંસાધન વહીવટને આધુનિક બનાવવા માટે AI સંચાલિત હબ ચિરાગ સેન્ટર ક્યાં શરૂ કર્યું છે? તો આ જે સેન્ટર છે તે હૈદરાબાદ ખાતે શરૂ કરાયું છે. તાજેતરમાં મ્યુનિકમાં યોજાયેલા ISSF વર્લ્ડ કપ 2026માં મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો હાલમાં સુરુચિ ઇન્દરસિંહ છે તેઓના દ્વારા આ જે ગોલ્ડ મેડલ છે તે જીતાયો છે. તાજેતરમાં કયા રાજ્યમાં આદર્શ શહેર સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી છે? તો છત્તીસગઢ રાજ્યમાં આ જે આદર્શ શહેર સમૃદ્ધિ યોજના છે તે શરૂ કરાય છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશન ના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રબાબ ફાતિમા છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો હાલમાં જ ડોક્ટર શ્રીનિવાસ કુમાર તુમ્માલા છે તેઓની પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સચિવ તરીકે નિયુક્ત કરાય છે. તાજેતરમાં સેર્ગી કોરેત્સ્કી ને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેઓને હાલમાં જ યુક્રેનના નવા વડાપ્રધાન બનાવાયા છે. તાજેતરમાં કઈ બેંકે S&P ગ્લોબલ CSA રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો તે યસ બેંક દ્વારા મેળવવામાં આવ્યું છે. તાજેતરમાં ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન યાની કે DGCAના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો હાલમાં જ વીર વિક્રમ યાદવ છે તેઓની નિયુક્તિ અપાઈ છે. તાજેતરમાં કયા દેશે કરીબા ડેમ પર 500 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો આ જે પ્રોજેક્ટ છે તે ઝિમ્બાબ્વે દ્વારા શરૂ કરાયો છે. તાજેતરમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન યાની કે BMCના પ્રથમ મહિલા કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અશ્વિની ભીડે છે તેઓની નિયુક્તિ કરાઈ છે. તાજેતરમાં કયું શહેર સંયુક્ત રાષ્ટ્રની 20 શહેરો શૂન્ય કચરા તરફ પહેલમાં જોડાનાર પ્રથમ ભારતીય શહેર બન્યું છે? તો તે બન્યું છે વર્કલા. તાજેતરમાં ભારતની સંયુક્ત લશ્કરી તૈયારી દર્શાવવા માટે ટાપુ શક્તિ કવાયત ક્યાં યોજાઈ હતી? તો આ જે કવાયત છે ટાપુ શક્તિ તે આંદામાન નિકોબાર ખાતે યોજાઈ હતી. તાજેતરમાં બાલિકટન 2026 યુદ્ધ કવાયત અમેરિકા અને કયા દેશ વચ્ચે યોજાઈ રહી છે? તે અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે યોજાય છે. તાજેતરમાં મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષોનો સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યો છે? તો આ જે ટાઇટલ છે તે જૈનિક સિનર દ્વારા જીતવામાં આવ્યો છે. કયો ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ ભારતનો પ્રથમ AI ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ બનાવશે જેનું નામ પાથ ફાઇન્ડર છે? તો તે બનાવશે પિક્સેલ અને સર્વમ.
તાજેતરમાં વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 5 મેના રોજ આ દિવસ છે તે ઉજવાય છે. બીજું, ઇન્ટરનેશનલ માઇગ્રેશન રિવ્યુ ફોરમ એટલે કે IMRF ક્યાં યોજાશે? તો તે ન્યુયોર્ક ખાતે યોજવામાં આવશે. તાજેતરમાં કયો બિન યુરોપિયન દેશ યુરોપિયન રાજકીય સમુદાયમાં જોડાયો છે? તો તે છે કેનેડા. તાજેતરમાં કયા દેશે લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો કર્યો હતો? તો તે કર્યો છે ઇઝરાયલ દ્વારા. અને તાજેતરના રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે 6 મુજબ ભારતમાં કુલ જન્મના કેટલા ટકા હવે સંસ્થાકીય પ્રસૂતિઓ હોસ્પિટલમાં જ જન્મે છે? તો તે 90.6%. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 17 જુલાઈના રોજ આ દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં કૌશલ્ય વિકાસ પ્રણાલીને ડિજિટાઇઝ કરવા માટે કયા રાજ્ય સરકારે કૌશલ્ય સેતુ અને કૌશલ્ય સારથી પોર્ટલ શરૂ કર્યા છે? તો તે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયા છે. તાજેતરમાં કયા દેશે બળજબરીથી મજૂરી કરીને બનાવેલા ઉત્પાદનોની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે? તો તે છે આપણા ભારત દેશે. તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી શરૂ કરી છે? તો ભારત દ્વારા શરૂ કરાય છે. તાજેતરમાં એનર્જી સ્ટેટિસ્ટિક ઇન્ડિયા 2026 અનુસાર રિન્યુએબલ એનર્જીમાં કયા રાજ્યને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? તે રાજસ્થાન રાજ્યને આપવામાં આવ્યો છે. તાજેતરમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો તે પિયુષ આનંદ છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ટાઇડ્સ ઓફ ટાઈમ ઇન્ડિયાઝ હિસ્ટ્રી થ્રુ મ્યુરલ્સ ઇન પાર્લામેન્ટ આ પુસ્તક કોણે લખ્યું છે? તો આ પુસ્તક છે તે સુધા મૂર્તિ દ્વારા લખાયું છે. તાજેતરમાં વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 2 એપ્રિલના રોજ આ દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં હિમાલયના રાજ્યોને સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો તે પ્રાઇડ ઓફ હિલ્સ. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે મુખ્યમંત્રી માવન ધ્યાન સત્કાર યોજનાને મંજૂરી આપી છે? તો તે પંજાબ રાજ્ય દ્વારા મંજૂરી અપાઈ છે. કયો દેશ 2026 IMF વર્લ્ડ બેંકની બેઠકોનું આયોજન કરશે? તો તે થાઇલેન્ડ છે તેનું આયોજન કરશે. તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો ચંચલ કુમાર દ્વારા આ જે કાર્યભાર છે તે સંભાળવામાં આવ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી અને કેટલા કરવાની મંજૂરી આપી છે? તો તે 38 કરવાની મંજૂરી આપી છે. તાજેતરમાં કયું ભારતીય રાજ્ય દરિયાઈ માછલીનું સૌથી મોટું ઉત્પાદક બન્યું છે? તો તે બન્યું છે તમિલનાડુ રાજ્ય. તાજેતરમાં વર્લ્ડ સ્ટીલ એસોસિએશન અનુસાર કોણ બીજા ક્રમનું સૌથી મોટું સ્ટીલ ઉત્પાદક બન્યું છે? તો તે બન્યો છે આપણો દેશ ભારત. તાજેતરમાં દૂરના વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરવા માટે કયા રાજ્યએ સ્ટારલિંક ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે? તો હાલમાં જ મેઘાલય દ્વારા આ જે ભાગીદારી છે તે કરાઈ છે. તાજેતરમાં કયા દેશે સાફ ઓળખ એપ્લિકેશન શરૂ કરી છે? તો તે કોસ્ટારિકા દ્વારા શરૂ કરાઈ છે. તાજેતરમાં લખપતિ બીટીઆઈ યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો તે દિલ્હી ખાતે શરૂ કરાઈ છે. તાજેતરમાં શેન્ઝેન યુનિવર્સિટીએ કયા દેશની ડાયરેક્ટ કોલ ફ્યુઅલ સેલ વિકસાવ્યો છે? તો તે વિકસાવ્યો છે આ જે શેન્ઝેન યુનિવર્સિટી છે તે છે ચીનની. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષી ડાઇવિંગ કવાયત INSLN ડાઇવેક્સ 2026ની ચોથી આવૃત્તિ યોજાઈ હતી? તો ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ચોથી આવૃત્તિ છે ઇન્ડિયા શ્રીલંકા ડાઇવેક્સ 2026. ઇન્ડિયા માટેનું IN અને SLN તે શ્રીલંકાનું છે, માટે INSLN ડાઇવેક્સ છે તે ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે યોજાય છે. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ નીતિ 2026ને મંજૂરી આપી છે? તો તે મહારાષ્ટ્ર રાજ્યએ મંજૂરી આપી છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઈ શ્રમ સાથી એપ લોન્ચ કરી છે? તો તે છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરાઈ છે. તાજેતરમાં 10મી જાહેર આરોગ્ય સમિટનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તે ચંડીગઢ ખાતે થયું છે. તાજેતરમાં અતિ સમૃદ્ધ વસ્તીના સંદર્ભમાં ભારતનું વૈશ્વિક રેન્કિંગ શું છે? તો અતિ સમૃદ્ધ વસ્તીના સંદર્ભમાં 6થું છે. તાજેતરમાં વર્લ્ડ નો ટોબેકો ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો તે દર વર્ષે 30 મેના રોજ ઉજવાય છે. તાજેતરમાં કયા ભારતીય અમેરિકન વિદ્યાર્થીએ પ્રતિષ્ઠિત સ્ક્રિપ્ટ નેશનલ સ્પેલિંગ બી 2026 જીત્યો છે? તો તે શ્રેય પરીખ દ્વારા જીતવાયો છે. તાજેતરમાં એમોફોલસ લોટસ નામની નવી ડેટકાની પ્રજાતિ ક્યાં શોધાઈ છે? તો તે નાગાલેન્ડ ખાતે શોધવામાં આવી છે. તાજેતરમાં પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરી અને વીજળી ઉત્પન્ન કરનાર વિશ્વમાં 33મો દેશ કયો બન્યો છે? તો તે બન્યો છે બાંગ્લાદેશ. તાજેતરમાં RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રોહિત જૈન છે તેઓની નિયુક્તિ કરાઈ છે. તાજેતરમાં ભારતનું પ્રથમ સંકલિત બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત થઈ રહ્યું છે? તો તે થયું છે ઉત્તર પ્રદેશમાં. તાજેતરમાં ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલિમ્પિક ગોલ્ડ હોકી ટ્રાયમ્ફ એટ એમ્સ્ટરડેમ
પુસ્તક કોણે લખ્યું છે? તો આ જે પુસ્તક છે તે કે અરુમુગમ દ્વારા લખાયું છે. તાજેતરમાં અહમદૌ અથા અમીનો કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા છે? તો તે સેનેગલના વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા છે. તાજેતરમાં વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? દર વર્ષે 1 જૂને આ જે દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં કયા દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે? તો તે મલેશિયા દ્વારા મૂકવાયો છે. તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ ક્યાં સ્થાપિત થશે? તો આ જે પ્લાન્ટ છે તે કોલકાતા ખાતે સ્થાપિત છે તે કરવામાં આવશે. તો આ સાથે આજના દિવસનો જે આ ભાગ 1ના જે પ્રશ્નો છે 300 પ્રશ્નો તે અહીં પૂર્ણ થાય છે. હવે ટૂંક સમયમાં જ બીજો ભાગ છે તે પણ અહીં ચેનલ પર મૂકવામાં આવશે.